ભરૂચની શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે 5 દિવસીય ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ ખાતે ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી તથા આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અમદાવાદના સહયોગથી તારીખ 24/2/2025 થી 1/3/2025 દરમિયાન 5 દિવસીય ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 14 કોલેજના 95 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેનું ઉદ્ઘાટન હિતલ પાઠક, સ્ટેટ આંત્રપ્રિન્યોરશિપ લીડ EDII ડોક્ટર NB પટેલ, જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ ડોક્ટર PJ શાહ, નોડલ ઓફિસર જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ કોઓર્ડિનેટર ડોક્ટર સુશ્રી ચૌધરી અને ડોક્ટર મનાલી જોશી તેમજ તજજ્ઞો ઋષિ દવે અને NK પટોડિયા જેવા પ્રતિષ્ઠિત મહેમાનો દ્વારા કરવામાં આવ્યો હતો। આમંત્રિત મહેમાનોએ પોતાના વક્તવ્યમાં વર્તમાન વૈશ્વિક અર્થતંત્રમાં ઉદ્યોગ સાહસિકતાનું મહત્વ અને આર્થિક વૃદ્ધિમાં વધારો કરવામાં યુવાનોની ભૂમિકા અને વ્યવસાયમાં નવીનતા પર ભાર મૂક્યો હતો। નિષ્ણાંત તજજ્ઞો, પ્રતિષ્ઠિત ઉદ્યોગ સાહસિકો, ઉદ્યોગ નિષ્ણાંતો અને માર્ગદર્શકો તેમજ સહભાગીઓ સાથે તેમના અનુભવો શેર કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા। આ તાલીમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ આંત્રપ્રિન્યોરશિપ પોલિસી અંતર્ગત ઉદ્યોગ સાહસિકની તાલીમ આપી વિદ્યાર્થીઓને આગળ ધપાવવા માટે જરૂરી કૌશલ્યો, જ્ઞાન અને માનસિકતાથી પ્રેરિત અને સજ્જ કરવાનો હતો। આ પહેલ યુવાનોમાં ઉદ્યોગ સાહસિક ભાવનાને પ્રોત્સાહન આપવા અને ભારતને આગળ વધતા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં યોગદાન આપવા માટેના સાધનો પૂરા પાડવાના વ્યાપક પ્રયાસનો એક ભાગ છે, જેમાં અલગ અલગ વિષયો પર 5 દિવસ નિષ્ણાંત તજજ્ઞો દ્વારા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને વ્યવસાયની ઓળખ કેવી રીતે કરવી અને વ્યવસાય કેવી રીતે શરૂ કરવા તે વિશે ઊંડાણપૂર્વક સમજ આપી હતી। 5 દિવસની તાલીમમાં અલગ અલગ વિષયો પર વિદ્યાર્થીઓ સાથે વિવિધ વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી।